أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم السلام عليكم ورحمة الله وبركاته ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, રેવિન્યોન સેન્ડનીથી આ મસાઇલનો કાર્યક્રમ તમારી સામે રજૂ થઈ રહ્યો છે અને મુલ્લા નિસારને તમે અત્યારે સાંભળી રહ્યા છો. તરત જ સવાલ ઉપર આવું છું. મેં મિન્નત માની હતી. પ્રશ્ન કરનાર પૂછે છે કે મેં મિન્નત માની હતી, માનતા કરી હતી કે ફલાણા દિવસે હું રોજો રાખીશ, પરંતુ એવું થયું કે બરાબર તે જ દિવસે હું અચાનક બીમાર પડી ગયો અને રોજો રાખી શક્યો નહીં. હવે મને કેમ કરવું જોઈએ? તેની કઝા છે કે નથી? કઝા કબૂલ થઈ શકે છે કે નહીં? મારી મજબૂરી હતી, લાચારી હતી, હું જાણી જોઈને મેં આવું કર્યું ન હતું. બસ તરત જ આપણે તફઝીઉલ મસાઇલ ઉઠાવી અને તમારી મૂંઝવણને દૂર કરીએ. એમાં આયતુલ્લા અલી અલ હુસૈની સિસ્તાની પાજ 682 682 નંબરમાં અને 2666 2666 નંબરના 2666 નંબરના મસાઇલમાં ફરમાવે છે. આયતુલ્લા સિસ્તાની માટે આપણે દુઆએ ખેર કરીએ. અલ્લાહ તેમને પોતાની હિફાજત અને સલામતીમાં રાખે, ઝાલિમોના જુલ્મથી બચાવે. એ જ પ્રમાણે સિરિયા, ઇરાક, ઈરાન, લબનાન અને દુનિયાભરના હરેક ખૂણામાં અને જગ્યામાં જ્યાં પણ શિયા અને અહેલે બેત જીવતા હોય અને ઝાલિમોના જુલ્મના શિકાર થતા હોય, અલ્લાહ હંમેશા તેમની જાન, માલ, ઇજ્જત અને ઔલાદને પોતાની હિફાજત અને અમાનમાં રાખે. આગા ફરમાવે છે, અગર એવી નઝર કરી હોય, એટલે એવી મિન્નત માની હોય, એવી માનતા કરી હોય, એવી નઝર કરી હોય કે દર અઠવાડિયે એટલે આ એક દાખલો છે, પણ એ સિવાય તમે જે તમારો મસાઇલ, જે તમારો સવાલ છે, તમારો પ્રશ્ન છે, એ જ પ્રમાણે આ એક દાખલો છે જે આગા આપી રહ્યા છે. અગર એવી નઝર કરી હોય કે દર અઠવાડિયે એક દિવસ રોજો રાખશે, દર અઠવાડિયે એક દિવસ રોજો રાખશે, જેમ કે શુક્રવારનો દિવસ રોજા માટે નક્કી કરે કે અઠવાડિયાના 7 દિવસો છે, એમાંથી શુક્રવારના હું દર શુક્રવારના રોજો રાખીશ. પણ શું થાય કે એ દિવસે બરાબર શુક્રવારના જુમ્માના દિવસે ઈદ ઉલ ફિત્ર થઈ, અથવા તો એ જ શુક્રવાર જુમ્માના દિવસે ઈદ ઉલ હજ થઈ, ઈદ ઉલ અઝહા, બકરીદ, એ બંને એ જ દિવસે પ્રસંગ આવ્યા, અથવા તો બેમાંથી એક પ્રસંગ જુમ્માના આવ્યો, અથવા તો ઈદના પ્રસંગ નહીં પણ અચાનક સફર કરવી પડી, લાચાર હતા તમે કે સફર એ દિવસે થાય, યા તો તમે બીમાર પડી ગયા, એ તમારી વોલોન્ટેર નથી, તમારો ઇન્ટેન્શન નથી, આ વોલોન્ટેર છે આ વોલોન્ટેર અને ઇનઇન્ટેન્શનલ. અથવા તો ઓરત હોય તો બની શકે છે કે તેમને તે દિવસે હૈઝ આવી જાય, તો એવા ઉઝર ઉપસ્થિત થાય, એવા કારણો આવે, તો આગા કહે છે કે તે એ દિવસે રોજો નહીં રાખે, કારણ કે એ દિવસે રોજો નહીં રાખે, પણ તેની કઝા આપશે. એટલે એ શુક્રવારનો જે દિવસ નક્કી હતો રોજા રાખવાનો, અથવા એના સિવાય બીજો કોઈ દિવસ હોય, અને એ દિવસે કોઈ મજબૂરી આવી પડે, લાચારી આવી પડે, એક ઓબ્લિગેશન આવી પડ્યું, જે મેં દાખલા આપ્યા, ઈદનો દિવસ છે, યા સફર કરવી પડી, યા તો બીમાર પડી ગયા, તો બીજા કોઈ કારણ હોય, મજબૂત કારણ, ને એના થકી તમે રોજા ન રાખી શક્યા, તો બીજા કોઈ દિવસે તમે એની કઝા રાખો. બસ આ જવાબની સાથે તમે મને રજા આપશો.
કે આવતા પ્રોગ્રામ સુધી હું તમને ખુદા હાફિઝ કહું છું. વઆલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વઆલિહિ ત્તાહિરીન.